આવ્યા છીએ કે આગામી 28 નવેમ્બરના રોજ ગોળની સીમમાં એક મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ એલએલસી નામની કેમિકલ બનાવતી ફેક્ટરીનું જીટીસીબી દ્વારા લોકસુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ લોકસુનાવણી બાબતે અમારા ગ્રામજનોનો વિરોધ છે, કારણ કે આમાંથી અડધીથી વધારે પંચાયતોમાં હાલ સરપંચ ચૂંટાયેલા નથી, વહીવટદાર રસ્તાઓ શાસન ચાલી રહ્યું છે। એટલે પહેલી વાત તો અમારા ઈ ગ્રામજનોનો પોતાનો અધિકાર રજૂ કરવો હોય તો એમની પાસે કોઈ માધ્યમ નથી। બધા લોક સુનાવણીમાં ત્યારે જોડાય જ્યારે આ ગ્રામ પંચાયતોમાં આ લોકોએ જ્યારે EIA રિપોર્ટ રજૂ કર્યો હોય અથવા આવા કોઈ રિપોર્ટ કર્યા હોય અને ગામના પ્રહરીઓ જ્યારે ગામને જાણ કરે ત્યારે તો માલુમ પડે। હવે આ ગામના લોકોને ખબર જ નથી કે અમારા ગામની આસપાસમાં આવી કોઈ ફેક્ટરી આવવાની છે। પહેલી તો આ પંચાયતોની ચૂંટણી થાય એ પછી આવી કોઈ લોક સુનાવણી થાય। લોક સુનાવણી થવાની હોય ત્યારે દરેક ગામમાં એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જેને EIA રિપોર્ટ કહેવાય છે, રિપોર્ટ વ્યક્તિ સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ। જીટીસી દ્વારા હજી સુધી કોઈ પણ પ્રચાર પ્રસારનો કોઈ લોકોને જાણ કરવા માટે કોઈ રસ્તો અપનાવવામાં આવ્યો નથી। લોકોને અંધારામાં રાખીને આ ફેક્ટરી નાખવામાં આવી એવા પ્રયત્નો છે। આ ફેક્ટરી દ્વારા જે કેમિકલના ઉત્પાદન થવાના છે એ વેબસાઇટમાં જે લોકો EIA રિપોર્ટ મૂક્યો છે એની અંદર અમારી જેવા જે જાણકાર હોય અથવા જે લોકો ભણેલા ગણેલા હોય એવા જૂજ માણસોએ આનો અભ્યાસ થોડો ઘણો કર્યો હોય એ આવા ટૂંકા ગાળામાં એમાં જાણ પડે છે કે આ લોકો જે કેમિકલ રાખવાના છે એટલા બધા હઝાર્ડસ જોખમી છે કે જેના કારણે કેન્સર થઈ શકે છે, જેનેટિક રોગ થઈ શકે છે। અને એ જ રિપોર્ટની અંદર અમુક રોગની સમસ્યા માટે તો આવી કોઈ સ્ટડી થઈ નથી, એવી અંદર એ રિપોર્ટમાં જ લખેલું। ત્યારે આવા જોખમી કેમિકલ અમારા વિસ્તારમાં આવતા હોય, અમારો વિસ્તાર ખેતી ઉપર નિર્ભરતો ઇકો સેન્સિટિવ ઝોન છે। અમારા વિસ્તારમાં બે રખાલો આવી છે, જંગલ ખાતાની રક્ષિત રખાલો આવેલી છે, અનેક તળાવો છે, કુદરતી નદીઓ છે, ઐતિહાસિક ધરોહર છે, 1000થી વધારે વર્ષ જૂનું કચ્છના ઇતિહાસમાં જોડાયેલું ઘુવડેશ્વર મહાદેવનું મંદિર જે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે એ માત્ર 1 થી 1.5 કિલોમીટરની રેન્જમાં આવે છે। હવે આ કોઈ આવી ફેક્ટરી જે 4 ચીમની કે જે એમાં રિપોર્ટમાં લખ્યું હોય જે લગાવવાની છે એ ધુમાડા નાખશે, એ કોલસો વાપરશે તો કોલસોમાંથી ફ્લાય એશ થશે, અમારા પર્યાવરણને શું નુકસાન થશે, શું એના ઇમ્પેક્ટ છે એના એસેસમેન્ટ અમારી પાસે પહેલાં પૂરેપૂરા હોવા જોઈએ। તો પહેલાં અમારા પાસે આ રિપોર્ટ આવે। જે પંચાયતોમાં પ્રતિનિધિ નથી એ પ્રતિનિધિની પહેલાં ચૂંટણી થવી જોઈએ, એ ચૂંટાઈ જાય પછીથી ભલે તમે લોક સુનાવણી કરો અને તમામ ગામોનો જનમત એકત્રિત કરી અને જો બધાય ગામ એકત્રિત થઈને જો સહમતિ આપવામાં તૈયાર હોય તો પણ વાંધો નથી, વિરોધમાં હોય તો પણ વાંધો નથી। પણ પહેલી વાત તો એ છે સંવૈધાનિક અધિકાર છે કોઈ પણ પંચાયતનો આવી પ્રક્રિયામાં ભાગ લેવો। જ્યારે પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે કોઈ પંચાયતમાં જ્યારે સરપંચો જ ન હોય, ગામના કોઈ આગેવાનો જ ન હોય તો પહેલો તો આ પ્રસાર નથી થઈ શકતો। ગામોને ખબર જ નથી અને ગામોને ખબર નથી તો ગામ પોતાનો અભિપ્રાય કઈ રીતે રાખશે, ગ્રામસભા કેવી રીતે યોજાશે, ગ્રામસભાની અધ્યક્ષતા કોણ કરશે? એટલે અમે જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચો છે એ લોકોના સાથ લઈને અમે ગ્રામસભાઓ કરી છે। આવી કોઈ પણ ફેક્ટરી અમે અમારા વિસ્તારમાં ઈચ્છતા નથી। ઇકો સેન્સિટિવ ઝોન છે, બાગાયતી ખેતી કરતો વિસ્તાર છે। હવે બાગાયતી ખેતીમાં અમારે જ્યારે ફળ લાગતું હોય, એના ફૂલ આવતા હોય એ ગાળામાં પર્યાવરણમાં થોડો ઘણો પણ ફેરફાર છે એ આ ફળને નુકસાન પહોંચાડતો હોય, ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું હોય, ત્યારે આ કયા